गुजरात राज्य सरकार की ओर से ये सूचना दी गई है कि बारिश की वजह से जो भी सड़कें डैमेज हुई है उनकी मरम्मत करवाई जाए। इस वक्त कुछ दिनों से बारिश रुकी हुई है, तब जूनागढ़ से ये खबर सामने आ रही है। वहां पर सड़कों के रिस्टोरेशन की कामगिरी करवाई जा रही है। दरअसल जिला भर में एसडीएम और मामलतदार की ओर से टीमें बनाई गई है जो सड़कों का इंस्पेक्शन कर रही है। तब जूनागढ़ में भी विभिन्न टीमों की ओर से विभिन्न जगहों पर इंस्पेक्शन किया जा रहा है। तब इस बारे में जूनागढ़ के जिला कलेक्टर अनिल कुमार राणावसिया की ओर से ज्यादा जानकारी दी गई है। माननीय मुख्यमंत्रीश्रीની સૂચના મુજબ ભારે વરસાદ બાદ જિલ્લામાં જેટલા પણ રોડ છે અને જે ડેમેજ થયા છે એના ઇન્સ્પેક્શનની સૂચના આપવામાં આવી છે। આથી જિલ્લામાં અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી અને આ બધા રોડનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં જે પણ રોડ છે એમાં અમારા એસડીએમ છે, મામલતદાર છે, ટીડીઓ છે, આરએનબીના અધિકારી છે, એ લોકો વિઝિટ કરી રહ્યા છે અને પોર્ટહોલ્સ છે અને રિસ્ટોરેશનની કામગીરી કરી રહ્યા છે। आप जाणो छो एम के वरसादनी જ્યારે ઋતુ હોય છે, વરસાદ ચાલુ હોય એ દરમિયાન રેસ્ટોરેશનની કામગીરી થોડી અઘરી પડતી હોય છે, પરંતુ છેલ્લા અમુક દિવસોથી અત્યારે વરસાદ રોકાયેલો હોવાથી આ પર્ટિક્યુલર પિરિયડનો એક લાભ ઉઠાવી અને તમામ રોડ છે ઝડપથી રેસ્ટોરેશન થઈ જાય એની કામગીરી અત્યારે અમે કરી રહ્યા છે। ઉપરાંત જેટલા પણ અલગ અલગ એજન્સી છે એમની સાથે અઠવાડિયામાં અમે એકવાર બેસી અને એનું રિવ્યૂ કરીએ છીએ અને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને આ કામગીરી ઝડપથી પૂરી થાય એના માટેના સંનિષ્ઠ પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર મારફતે વિવિધ એજન્સીના સંકલનથી કરવામાં આવી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।